છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। શેલા વિસ્તારમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હોવાના અહેવાલ। પ્રહલાદનગર અને એસજી હાઈવે, આનંદનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। તો એક તરફ અમદાવાદમાં હજુ ઘણા વિસ્તારો છે બોપલઘુમા અને શેલાના જ્યાં પાણી હજુ ઓસર્યા નથી અને હવે આજે ધોધમાર વરસાદ શરૂ થયો છે। આમ તો ભારે વરસાદની આજે આગાહી છે। દિવસભર ગુજરાતભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, ત્યારે અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદમાં પ્રહલાદનગર, એસજી હાઈવે અને શેલા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। અમદાવાદ શહેરમાં જે પાણી ભરાયેલા હતા તે પાણીનો નિકાલ થયો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ અત્યારે અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। વરસાદી જે ઝાપટા છે તેનાથી પણ મુશ્કેલી વધી શકે છે, કારણ કે જે રીતે પાણી ભરાઈ ગયા હતા અને પાણીનો નિકાલ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ફરી એક વખત અમદાવાદ શહેરમાં જે વરસાદની આગાહી છે સામાન્યથી મધ્યમ, અને અત્યારે અમદાવાદ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારમાં છે એ વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદી ઝાપટા આવી રહ્યા છે અને તેના કારણે ફરી એક વખત એવું લાગી રહ્યું છે કે મુશ્કેલી વધી શકે છે। વાત હવે અમરેલીની। અમરેલીમાં લાઠી નજીકથી પસાર થતી 10 કિલોમીટર લાંબી જમકુડી નદીના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સારા વરસાદને કારણે બંને કાંઠે છલોછલ ભરેલી જમકુડી નદી તમે જોઈ શકો છો। ડ્રોન કેમેરાથી લેવાયેલા નદીના અદ્ભુત અને નયનરમ્ય આકાશી દ્રશ્યો સામે આવ્યા। સરકાર દ્વારા કરવામાં આવેલ જળ સંચય અને નદી ઊંડી કરવાની કામગીરીના આ મીઠા ફળ છે। કેરાળા, મતીરાળા, અલી ઉદયપુર અને કૃષ્ણગઢ સહિતના 5 જેટલા આસપાસના ગામોને સીધો ફાયદો થશે। નદીમાં પાણી આવતા જ આ પંથકના ભૂગર્ભ જળસ્તર નોંધપાત્ર રીતે ઊંચા આવશે। ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીની લહેર છે। તો ઉમરગામથી તસવીરો આવી રહી છે। પૂરના પાણી ઉતર્યા બાદ તારાજીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। ઉમરગામના ટેમ્ભી ગામમાં પૂરના પાણી વચ્ચે સ્થાનિકોએ દિલ ધડક રેસ્ક્યુ કર્યું। ગામના 3 યુવાનો રિયલ હીરો બન્યા। ધસમસતા પ્રવાહમાંથી ધનસ્વીનો બચાવ કર્યો। ટેમ્ભી માછીવાડના ગોપાલ, યોગેશ અને વિનોદ માછીએ જીવના જોખમે એક બાળકીને બચાવી હતી। સરકારી મદદ ન પહોંચી શકતા સ્થાનિક યુવાનોએ પોતે જ મોરચો સંભાળ્યો। વારોલી નદીએ ધારણ કર્યું હતું રૌદ્ર સ્વરૂપ। ધસમસતા પૂરના પાણી ગામમાં ફરી વળતા લોકજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું। હવે વાત અરવલ્લીની। અરવલ્લીના ભિલોડામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ થયો। ભિલોડામાં વહેલી પરોઢે 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। ભારે વરસાદના કારણે ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં નવા નીર આવ્યા। શામળાજી પંથકમાં પણ રાત્રિ દરમિયાન 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। જિલ્લાના અન્ય તાલુકામાં 1 ઇંચની આસપાસ વરસાદ પડ્યો છે। હવે વાત કરીએ પૂરની પીડાની। અમદાવાદના બોપલની સોસાયટીમાં 3 દિવસે પણ પાણી હજુ પણ ઓસર્યા નથી। ભગવતી કૃપામાં રહેતા લોકોના ઘરોમાં હજુ પાણી જ પાણી છે। 3 દિવસ બાદ પણ ઘરમાં પાણી યથાવત છે। ઘર વખરીને ભારે નુકસાન થયું છે। લોકો ઘરની બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ છે। મેયરને રજૂઆત બાદ તાત્કાલિક પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું। બોપલ ગામમાં પાણી મોકલવામાં આવ્યું છે। મેયર દ્વારા અસરગ્રસ્તો સુધી મદદ પણ પહોંચાડવામાં આવી છે। તો બોપલ ગામમાં પીવાનું પાણી મોકલવામાં આવ્યું છે। મેયર હિતેશ બારોટ દ્વારા લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ અને જરૂરી મદદ પણ પહોંચાડવામાં આવી છે, કારણ કે અહીંયા 3 દિવસથી પાણી ઓસર્યા નથી। બોપલ પંચાયતથી જે રામાપીરનું મંદિર છે, ભાથીજી મંદિર છે અને ભગવતી કૃપા અને ત્રિમૂર્તિ ટેનામેન્ટ છે, આ જે તમામ વિસ્તારો છે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે, જેના પગલે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયેલું છે। ત્યારે બોપલ ગામમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। મેયર હિતેશ બારોટ દ્વારા અસરગ્રસ્તો સુધી જરૂરી સહાય અને મદદ પણ પહોંચાડવામાં આવી છે।
તો અમદાવાદમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખાસ કરીને અમદાવાદના બોપલ, ઘુમા, શીલજ અને હેબતપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. લોકોની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ, જેના કારણે તંત્ર દોડતું થયું. ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની મુલાકાત બાદ તાત્કાલિક કેનાલ બનાવવાનો નિર્ણય કરાયો અને પાણીના નિકાલની કામગીરી કરાઈ. એએમસી સિટી ઇજનેર ઋષિ પંડ્યાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તંત્રની 12 ટીમો આ વિસ્તારમાં કાર્યરત છે. પાણીના ઝડપી નિકાલ માટે રાત્રિ દરમિયાન 4 જેસીબી મશીનોથી 350 મીટર લાંબી ઓપન નિક તૈયાર કરાઈ છે. મુખ્ય રોડના બાજુના ભાગો ઓપન કરીને પાણીના વહેણને બદલી દેવાયું છે અને પાણી હાલ તળાવમાં નાખવામાં આવી રહ્યું છે. આ ઓપન નિક તૈયાર થતાં જ કલાકોમાં 4-4 ફૂટ પાણી ઉતરી ગયા છે. ઘુમાની ઇસ્કોન ગ્રીન સહિત અનેક સોસાયટીઓમાં પાણી ઓસરી ગયા છે. પાણીના નિકાલ માટે વરુણ પંપ પણ મૂકવામાં આવેલા છે. હાલ માત્ર નીચાણવાળા વિસ્તારોમાં જ પાણી રહી ગયા છે, જેનો સાંજ સુધીમાં નિકાલ થઈ જશે. આ વ્યવસ્થાથી ઘુમા બોપલવાસીઓને કાયમી મુશ્કેલીમાંથી છુટકારો મળશે. શીલજ અને હેબતપુરામાં પણ આ જ પ્રમાણે કામગીરી કરવામાં આવી. આગામી સમયમાં પણ લોકોને પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે તેવો દાવો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના બોપલ અને ગુમા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ છે તે બે દાયકા બાદ અહીં પડ્યો છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા એક ઓપન નિક છે તે કરાઈ છે, કારણ કે બોપલ અને ગુમા વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ હતી તેને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે રીતે રાતોરાત આખી ઓપન નિક તૈયાર કરી જેથી પાણીનું વહેણ છે તે ગુમા તળાવ તરફ જતું રહે, જેના કારણે જે લોકો છે તે પરેશાન ન થાય. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે આખી તાબડતોબ રાતોરાત આખી જે મશીનરી કામે લગાડી, અલગ અલગ જેસીબી કામે લગાડીને આખી ઓપન નિક તૈયાર કરાઈ. ત્યારબાદ આ પ્રકારના જે લાઈનો છે તે પણ મૂકી દેવામાં આવી છે. ખાસ કરીને જે રીતે બોપલ ગુમામાં હજુ પણ વરસાદી પાણી ભરાવાના જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, ત્યારે વાત કરવાનો પ્રયાસ કરશું સિટી એન્જિનિયર સાથે જ. ખાસ કરીને સર જે વાત કરીએ કે આ જે આખી ઓપન નિક તૈયાર કરવામાં આવી છે, આ શું આખી ઓપન નિક તૈયાર કરવામાં આવી છે અને તેના કારણે કેટલી સોસાયટીનો ફાયદો થયો છે? જી, આમાં બોપલનો અને ગુમાનો પાર્ટ આનું એક નૈસર્ગિક અથવા કુદરતી વહેણ હતું બોપલ તળાવમાં. બોપલ તળાવ ભરાઈ ગયા પછી આનો નિકાલ આગળનો થતો નહોતો. ગુમા તળાવ આશરે 540 મીટર દૂર છે. એ સંજોગોમાં રાતોરાત માનનીય મુખ્યમંત્રીશ્રી અને મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી આવ્યા ત્યાર પછી આ રાતોરાત નિર્ણય લેવામાં આવેલો હતો કે ગુમા તળાવમાં હજી જગ્યા છે તો પહેલામાં પહેલાં અહીંયાથી પાણી ડાયવર્ટ કરવા માટેનું વિચારવામાં આવે. એ સંજોગોમાં 540 મીટર જેટલી રાતોરાત અમે ઓપન નિક કરેલી છે. એઝ એ સિટી એન્જિનિયર તરીકે તમે ઇન્શ્યોર કરો છો કે હવે બોપલ અને ગુમા વિસ્તારોમાં જે એક બે સોસાયટીઓ બાકી છે તેના પાણીના ક્યાં સુધીમાં નિકાલ થશે અને એવરેજ અમદાવાદ સિટીની હાલની સ્થિતિ શું છે? અમદાવાદમાં એસ જ સર હવે પાણી છે નહીં એટલું. બોપલ વિસ્તારમાં જે પાણી છે આજ રાત સુધીમાં પૂરેપૂરો નિકાલ થઈ જશે. કેટલી ટીમો બોપલ અને ગુમા વિસ્તારમાં મૂકી છે? કારણ કે જે રામદેવ પીરના મંદિરની પાછળનો જે ભાગ છે, અનેક ઠાકોરવાસ છે, જે અનેક જે ગ્રાઉન્ડ નીચેના જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા છે, એ ક્યારે નિકાલ થશે? શું વ્યવસ્થાના ભાગરૂપે તર કરવામાં આવી રહી છે? અત્યારે અમારી ટોટલ 12 ટીમ્સ અહીંયા કાર્યરત છે. વરુણ પંપ્સ ટોટલ 4 મૂકેલા છે, જેની અંદર ફક્ત આ 2 સોસાયટી અને વિસ્તાર એવા રહેલા છે કે જે લગભગ રોડથી સરેરાશ 6.5 ફૂટ જેટલા ડાઉન છે. એનો નિકાલની વ્યવસ્થા વરુણ પંપ દ્વારા ચાલી રહી છે, જેના કારણે આજ સાંજ સુધીમાં મહત્તમ રાતના 9-1 વાગ્યા સુધીમાં આ વિસ્તારમાંથી પાણી સંપૂર્ણપણે ખાલી થઈ જશે. 12 થી વધુ ટીમો હાલ અહીં બોપલ અને ગુમા વિસ્તારમાં મૂકવામાં આવી છે અને જે પણ નીચાણવાળા વિસ્તારો જે પાણી અત્યારે ભરાયા છે તેને મોડી રાત સુધીમાં તેનો સંપૂર્ણ રીતે નિકાલ થશે અને સાથે જ પરમેનન્ટ પણ વ્યવસ્થા થાય તે પ્રકારનું પણ આયોજન છે મહાનગરપાલિકા દ્વારા અહીં કરવામાં આવ્યું છે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો અમદાવાદ ગ્રામ્ય કલેક્ટરે સ્થિતિની સમીક્ષા કરી. અમદાવાદ ગ્રામ્યના 3 તાલુકાને વધુ અસર છે. ધોળકા તાલુકામાં સૌથી વધુ અસર. પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કામગીરી થઈ રહી છે. રસ્તાઓ પર પાણી ન ભરાય તે માટે પણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે વરસાદ આપણે 3 તાલુકામાં થઈ છે. ધોળકા છે, બાવલા છે અને વિરમગામ વિસ્તાર છે. સૌથી મોટી અફેક્ટેડ આ 3 તાલુકા હતી આપણી પાસે. આમાંથી પણ અગર રેન્ક કરીએ તો સૌથી મોટી અફેક્ટેડ ધોળકા તાલુકા હતી. ધોળકા તાલુકામાંથી આશરે 1200 થી 1300 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સાણંદ તાલુકામાં પણ આશરે 800 થી 900 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વિરમગામમાં પણ એટલા જ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
બે હાઈવે આપણે બંધ કર્યા પડ્યા હતા. આમાંથી જો સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ જે હાઈવે ઉપર અત્યારે આપણે છે અમદાવાદ રાજકોટ હાઈવે એ બંધ કર્યો હતો અને એવી જ રીતે વિરમગામ હાઈવે પણ બંધ કર્યો હતો. વિરમગામ હાઈવે અત્યારે શરૂ થઈ ગયો છે. આ હાઈવે ઉપર જો પાણી ભરાવની સમસ્યા છે એના માટે આપણે એક તો જો બાવલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે બાવલા નગરપાલિકાની મુલાકાત લીધી છે અત્યારે. આમાંથી ગયા વર્ષે એક જીયુડીસીની ટીમની સારી પ્લાનિંગ થઈ હતી. એના લીધે અત્યારે આ વખતે બાવલામાં પ્રોબ્લેમ 30-40% ઓછી થઈ છે. તો તાજેતરના વરસાદ બાદ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને રોકવા જિલ્લા આરોગ્ય વિભાગે સઘન કામગીરી હાથ ધરી છે. ગામોમાં ક્લોરિનેશન, પાણીના નમૂનાઓની તપાસ, ફોગિંગ, એન્ટી લાર્વલ કામગીરી અને આરોગ્ય સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આશા, એએનએમ અને આરોગ્ય ટીમો દ્વારા ઘર ઘર મુલાકાત લઈને દર્દીઓની તપાસ, ઓઆરએસ, ઝીંક અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે નાગરિકોને માત્ર શુદ્ધ પાણી પીવા, સ્વચ્છતા જાળવવા અને કોઈપણ લક્ષણ જણાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે. તો અમદાવાદની 3 દિવસ બાદ પરિસ્થિતિ હવે ધીરે ધીરે થાળે પડી રહી છે. બોપલની હરિઓમ વિલા સોસાયટીમાં પાણીનો નિકાલ થઈ રહ્યો છે. મેયર અને એએમસીના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે અને આ કામગીરીને લોકોએ પણ વખાણી છે. સતત પ્રયત્નોથી પાણીનો નિકાલ થયો છે. સોસાયટીમાંથી પાણી ઉતરતા જનજીવન થાળે પડ્યું છે. એએમસીના કર્મચારીઓએ સફાઈ હાથ ધરી છે અને હિતેશ બારોટ લગાતાર 3-4 દિવસ અહીંયા તેમના આંટાફેરા પણ રહ્યા છે. લોકોની સાથે તેઓ સંવાદ કરતા રહ્યા છે, જરૂરી મદદ પણ પહોંચાડતા રહ્યા છે, જેથી લોકોએ પણ એએમસીની કામગીરીને વખાણી છે. તો 3 દિવસથી તમે કહ્યું એમ કે બહુ જ તકલીફ પડી છે અને ઘરની અંદર વડીલો પણ છે, સાથે નાના બાળકો પણ છે. એ બધાને સાચવી અને આ સમસ્યાની સામે એની સાથે રહેવું એટલે અમારા બધા માટે બહુ જ તકલીફની વાત હતી. અને મેઇનલી કે ઘરમાં અમે અહીંયા 19 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ પણ આવો ઇસ્યુ કોઈ દિવસ આવ્યો જ નથી. છેલ્લા 2 થી 3 વર્ષથી પાણી ભરાય છે પણ કેવું કે વરસાદ અટકે એટલે પાણી એનો નિકાલ જાતે જ કરી લે છે. અમદાવાદ શહેરમાં 3 દિવસ બાદ પણ પરિસ્થિતિ કેવી છે તેને તમને સ્થિતિ બતાવીશ. અત્યારે અમે બોપલ ગામમાં છીએ અને આ બોપલ ગામમાં 3 દિવસ બાદ પણ સોસાયટીમાં જે પાણી ભરાયેલા છે, લોકોના ઘરમાં પણ હજુ પાણી ભરેલા છે. એનો દ્રશ્ય આપણે બતાવવા માંગીશ કે આ સોસાયટી છે. સોસાયટીમાં જ 1.5 ફૂટ જેટલું આ પાણી છે અને આ ઘરમાં પણ અત્યારે 3 દિવસ બાદ પણ આ પાણી ઓસર્યા નથી. આ પાણીને કારણે લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને 3 દિવસથી લોકો છે તે કઈ રીતે રાત વાસો કરી રહ્યા છે. લોકોએ પોતાના ઘર છોડી સગા સંબંધીઓને ત્યાં જવાનો ફરજ પડી રહી છે. અત્યારે ઘરની ઘર વખરી પણ આપ જોઈ શકો છો કે અસ્ત વ્યસ્ત છે તે થઈ ગઈ છે. એટલે કે ઘરમાં જે પાણી ભરાયેલા છે અને આ પાણી ભરાવાના કારણે ઘરમાં જે નુકસાન થયું છે, અત્યારે જે પણ સામાન છે તેને ઉપર રાખ્યો છે કે જેના સુધી પાણી ન પહોંચે. પરંતુ અત્યારે આ ઘરની સ્થિતિ જોઈ શકો છો. લોકોએ 3 દિવસથી જમવાનું બનાવી શક્યા નથી. આ 3 દિવસમાં આખા ઘરમાં ચારે તરફ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે અને અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અંદર રસોડા સુધી આ પાણી છે. ત્રીજે દિવસે પણ જો પાણી હોય તો સ્વાભાવિક છે કે લોકો કઈ રીતે દિવસ વિતાવે છે, કારણ કે તેઓને જમવાનું લેવા જવું પણ મુશ્કેલ છે. ઘરમાં જે પાણી છે સોસાયટીમાં હજુ પણ 1.5 ફૂટ સુધીના જે પાણી ભરાયેલા છે સોસાયટીમાં અને ઘરમાં પણ અત્યારે 4 થી 5 ઇંચ જેટલું પાણી છે તે ભરાયેલું છે. તેમની જે ઇલેક્ટ્રોનિક જે સામાન છે તેને સાચવવાનો પ્રયાસ કર્યો છે. ફ્રીજને પણ જે પ્લેટફોર્મ છે તેના ઉપર રાખી દેવું પડ્યું છે. એટલું મોટું નુકસાન છે તે ઘરમાં થઈ રહ્યું છે. ઘરના લોકો છે તેમની સાથે પણ વાત કરાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે રીતે પાણી ભરાયેલું તેના કારણે નુકસાન થઈ રહ્યું છે અને નુકસાનને કારણે લોકો જે પોતાનો પરિવાર છે તે અત્યારે બહાર જતો રહ્યો છે. ત્યારે ભાઈ આપનું નામ શું છે એ મને કહેશો? મારું નામ કલ્પેશ છે. કલ્પેશભાઈ, આ પાણી કેટલા દિવસથી છે? ગુરુવાર સવારથી જ આ પરિસ્થિતિ છે. તમે જોઈ શકો લગભગ આટલે સુધી પાણી હતું. 3 ફૂટ પાણી ઘરની અંદર હતું
અમે લોકો જેટલું પણ વસ્તુ બચાવી શકતા હતા એવું બચાવી ફ્રીજને અમે પ્લેટફોર્મ ઉપર મૂકી દીધું છે. તો પણ વરસાદનો પ્રવાહ, પાણીનો પ્રવાહ એટલો હતો કે અમારો સોફા અને ઘણી બધી ઘર વસ્તુ પલળી ગઈ છે, જેનું ઘણું બધું નુકસાનનો અંદાજો થઈ શકે છે. ગઈકાલ રાત સુધી પાણીનું લેવલ એનું એ જ હતું. તંત્રને બહુ વિનંતી કરવાથી ગઈકાલ રાત્રે એમને સહાય મળી છે, જેનું હજુ એક મોટું હેવી મશીન છે, ડીવોટરિંગ મશીન છે, અને 2 નાના મશીન છે. એના દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પણ લાગે છે કે હજુ આજનો દિવસ સ્થિતિ આવીને આવી રહેશે. તમારો પરિવાર ક્યાં ગયો છે? પરિવાર અમારો બધો પહેલા માળે મેં મોકલી દીધો છે, કારણ કે નાના નાના છોકરાઓ છે, 4 વર્ષની બાળકી છે, અને ઘણા બધા વૃદ્ધો છે, 2 વૃદ્ધો છે. એટલે એક ડર છે કે બીમારી ઘરમાં કોઈ રોગચાળો ના વકરે. તો બીમારીનો પણ ડર છે, કારણ કે જે રીતે ગંદકી હોય છે અને ગંદકીમાં જે પાણી તો મિક્સ થઈ રહ્યા છે, પરંતુ મચ્છરજન્ય રોગચાળો ન ફાટે તેની પણ રહેવાસીઓને ડર લાગી રહ્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા ડીવોટરિંગ કરી અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે રીતે પાણી ભરાયેલું છે તેથી લાગી રહ્યું છે, અંદાજો છે કે હજુ આ પાણી છે તે 24 કલાક તો રહેશે, ત્યારબાદ રાહત મળે તો રાહત મળી શકે છે. પરંતુ આ પાણીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને હવે 3 દિવસે પાણી ઉતરવું જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાત હવે વલસાડની. વલસાડમાં મેઘરાજાએ સર્જેલી જળબંબાકારની પરિસ્થિતિ બાદ હવે ધીમે ધીમે સામાન્ય પડી રહી છે પરિસ્થિતિ. જોકે પૂરના પાણી ઓસરતા હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું, જ્યારે હજારો લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા. પૂરની આફત દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર, NDRF, SDRF, આર્મી, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ દિવસ રાત બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, સહાય વિતરણ, સફાઈ, આરોગ્ય સેવાઓ અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. રાજ્ય સરકારે પણ અસરગ્રસ્તોને જરૂરી તમામ સહાય ઝડપથી પહોંચાડવાની ખાતરી આપી છે. કાલથી જ બધી સર્વેની કામગીરી ગામડાઓમાં, શહેરોમાં અને નોટિફાઈડ વિસ્તારોમાં થઈ ગઈ છે, અને કાલ સાંજ સુધી બધું સર્વે પૂર્ણ થઈ જશે આ મારી આશા છે. અને ત્યાર પછી એમને જે પણ એલિજિબલ લોકો છે એમને સહાય મળવાની થઈ જશે. જે લોકો પાસે કોઈ એમના આધાર નથી કે આધાર જણાઈ ગયા છે કે એમની પાસે કોઈ બેંક ખાતા નથી, તો એમને રોકડ સહાય પણ ચૂકવવામાં આવશે. 350 જેટલા રસ્તાઓ હવે ખોલવામાં આવેલા છે, અને 1-2 દિવસમાં વધુમાં વધુ બધા રસ્તાઓ ખોલવામાં આવેલા છે. ડાંગમાં ભારે વરસાદ અને વિનાશક પૂર બાદ કુદરતનું મનમોહક રૂપ ખીલી ઉઠ્યું છે. સાપુતારાનું સર્પગંગા તળાવ હરિયાળી વચ્ચે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બંને તસવીરોમાં તમે જોઈ શકો છો. આહવા નજીક આવેલ શંકર ધોધ પૂરજોશમાં વહેતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. ડાંગમાં કુદરતના રમણીય નજારાને લીધે લોકો આકર્ષિત થઈ રહ્યા છે. પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કુદરતી સૌંદર્ય નિહાળવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ડાંગમાં સાપુતારાનું આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને મનોરમ્ય છે. ચોમાસુ સિઝનમાં અહીંયા શંકર ધોધ હોય કે ગીરા ધોધ હોય, સાપુતારામાં ખાસ લોકો આ કુદરતના નજારાને માણવા માટે અહીંયા આવતા હોય છે. આહવા નજીકનો આ શંકર ધોધનો નજારો તમે જોઈ શકો છો કે જે અદ્ભુત લાગી રહ્યો છે. નીચે ભગવાન શંકરનું એક નાનું મંદિર પણ આવેલું છે, અને જાણે આ ધોધ જે છે એ મંદિર પર ભગવાન શિવલિંગને જળાભિષેક કરતો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. હવે વાત સુરતની. સુરતી લોચો અને ઘારી પછી હવે સુરતીઓનો વધુ એક અનોખો જુગાડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ખાડીપુર વિસ્તારમાં વરસાદી પાણીમાં કાર તણાઈ જવાની ભીતિ વચ્ચે એક કાર માલિકે અનોખો જુગાડ શોધી કાઢ્યો. માત્ર 60 રૂપિયાના દોરડાથી પોતાની લાખોની કારને થાંભલા સાથે બાંધી સુરક્ષિત રાખી. આ અનોખો જુગાડ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. તમે જોયું હશે કે ઘણી બધી કાર પાણીમાં જળમગ્ન થઈ ગઈ, અને ઘણા પાર્કિંગમાં રહેલા વાહનો પણ પાણીમાં જળમગ્ન થઈ ગયા. ખૂબ જ નુકસાન થયું અને ઘણી કાર તણાઈ પણ ગઈ. ત્યારે આ એક વ્યક્તિ જે કારનો માલિક છે તેણે એક અનોખો જુગાડ શોધી કાઢ્યો, જેથી ગમે તેટલું પાણી આવે તો પણ કાર તણાય નહીં અને ક્યાં આગી પાછી ન થાય. એટલે તેણે આ 60 રૂપિયાનું એક દોરડું ખરીદી લીધું અને થાંભલાથી આ કારને બાંધી દીધી. અને આ જુગાડ ખરેખર ખૂબ જ કારગર પણ લાગી રહ્યો છે.
હવે સુરેન્દ્રનગરની વાત. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા વરસાદના કારણે લખતર તાલુકામાં તારાજીના દ્રશ્યો સર્જાયા. લખતર તાલુકાના ડેરવાડા ગામની સીમમાં અંદાજે 1000 વીઘાથી વધુ જમીનમાં પાણી ફરી વળ્યા, જેના કારણે આ 1000 વીઘા જમીનમાં પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તંત્ર સામે રોષ જોવા મળ્યો. લખતર પંથકમાં વરસેલા વરસાદના કારણે કડુ અને આસપાસના ગામોમાંથી વરસાદી પાણી કડુ, કળમ અને ડેરવાડા ગામની સીમમાં ફરી વળ્યા. આ પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સૌથી વધુ ડેરવાડા ગામની સીમમાં પાણી ભરાઈ જતા વ્યાપક નુકસાન થયું છે. અતિવૃષ્ટિ પણ વારંવાર ચોમાસા પહેલા નર્મદા વિભાગને પીજીવીસીએલને વારંવાર રજૂઆત કરવામાં આવે કે તમે કેનાલ સાફ કરાવો, બાવળ કપાવો, ઇલેક્ટ્રિકના થાંભલા જે પડી જાય, નમેલા છે, ઝાડ વીંટળાઈ જાય છે, હમા કરાવો, પણ કોઈ ધ્યાન દેતું નથી. અને અત્યારે એવી સ્ફોટક પરિસ્થિતિ થઈ છે. હવે ઘણા વર્ષોથી અમારે કડુ, કડમ, ડેરવાડા, સાંકર આ બાજુના ગામોમાં જ્યારે ચોમાસું આવે ત્યારે વરસાદ જે લખતર તાલુકાનો પડે છે એનું ટોટલી પાણી અમારા ગામ તરફ આવે છે, અને જેના કારણે અમારા ખેડૂતોને ખેતરોની અંદર વરસાદી પાણી એટલું ભરાઈ જાય છે અને ખેતરો ધોવાણ થઈ જાય છે, અને જે પાડાઓ છે પાડા પણ તૂટી જાય છે. 1500 થી 2000 વીઘા જમીનના પાકનું મોટા પાયે ધોવાણ થયું. આ ધોવાણ થવાના જવાબદાર નર્મદા નિગમ અને આરએમડી ડિપાર્ટમેન્ટ છે. વરસાદ અગાઉ આ બંને ડિપાર્ટમેન્ટને મેં લેખિત અને મૌખિક રજૂઆત કરેલી હતી કે અમારા ગામની અને ડેવડાથી જે સાંકર રોડ થાય છે એની રાઈટ સાઈડમાં જે ગટર છે તે તમે ગટરનું અંદર જે બાવળ ને જંગલ કટિંગ છે એનો નિકાલ કરવામાં આવો. માલધારીઓ બધાને ઘણું નુકસાન છે. ત્યાંથી અહીંયાથી જે લખતરથી પાણી આવે છે ત્યાંનું પાણીનો નિકાલ હાલ ડેરવાડા અને કળમ અને સાકર ત્યાંથી નિકાલ ઓછો છે. ત્યાંથી ગ્રામજનોની એક રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ ખેતરોની અંદર પાણીનો જલ્દી નિકાલ રાજ્ય સરકાર દ્વારા સુધી. તો ડાંગ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ ગયા. સાપુતારા બાદ ડોન હિલ સ્ટેશન જતા માર્ગ પર પથ્થરો પડ્યા. માટી સાથે મોટા પથ્થરો પડતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો. જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી અને માર્ગને ખુલ્લો કર્યો. માર્ગ મકાનની યુદ્ધના ધોરણે કામગીરી અહીંયા ચાલી રહી છે. તો વાવ થરાદના ધરણીધર ચોટીલ ગામે ભારે પવન સાથે વરસાદે કહેર મચાવ્યો. 9 થી વધુ ખેડૂતોના મકાનોના નળિયા અને પતરા ઉડી ગયા. ખેતરમાં આવેલા મકાનોને ભારે નુકસાન થયું. પરિવારો મુશ્કેલીમાં મુકાયા. તલાટીકમ મંત્રીએ તાલુકા વિકાસ અધિકારીને અહેવાલ મોકલી આપ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સર્વે અને સહાયની પણ માંગ થઈ રહી છે. હવે વાત સુરતના ઓલપાડની. ઓલપાડમાં સેના ખાડીમાં વીજ કર્મચારી તણાયા હતા. સિનિયર ક્લાર્ક બાબુ ગણાવા સાયકલ લઈને ખાડી પસાર કરી રહ્યા હતા. તે સમયે તેઓ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા. ઘટનાની જાણ થતાં એસડીઆરએફ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી. લાંબી શોધખોળ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો. મૃતક મૂળ દાહોદના ઝાલોદનો વતની હતો. મૃતક અંગે ઓલપાડ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અને હવે વાત મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની. ખેડામાં વરસાદ બંધ થયા પછી હજુ પણ પાણી યથાવત છે. ભલાડા ગામ પાસેથી પસાર થતો મધરોલ કાંસમાં ગાબડું પાડવામાં આવ્યું. ગાબડા સુધી પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અને તેમનો ડ્રોન કેમેરાથી આ લેવાયેલી તસવીર તમે જોઈ શકો છો. સ્થાનિક ખેડૂતો દ્વારા કાંસમાં ગાબડું પાડવામાં આવ્યું હતું. પોતાના વિસ્તારમાં પાણી ખાલી કરવા માટે આ કાંસમાં ગાબડું પાડ્યું. 2 વર્ષ પહેલા પણ આ કાંસમાં ગાબડું પાડવામાં આવ્યું હતું. આ ગાબડું પાડવાના કારણે મોટાભાગની જમીનમાં પાણી ફરી વળ્યા. ભલાડાની 2000 થી વધુ વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ. ખેડા જિલ્લાની અંદર જે પ્રકારે વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા હતા અને તમામ ખેતરો જળબંબાકાર થયા હતા, ત્યારબાદ હજુ પણ સ્થિતિ તેની તે છે. ન્યૂઝ 18 જ્યારે ભાતરના ભલાડા ગામે પહોંચ્યું ત્યારે જાણવા મળ્યું કે ગામના જે સીમ વિસ્તાર છે તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ પાણી છે તે 48 કલાક જેટલો સમય થયો પરંતુ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. આ પાછળ જ્યારે જાણવા માટે જ્યારે ગામ લોકોએ કીધું કે અમારી બાજુમાં આવેલું જે મગરોલ ગામ છે, મગરોલ ગામની અંદર ખેડૂતો દ્વારા તે કાંસને તોડી નાખવામાં આવ્યો હતો. અને તમે પણ આજે ડ્રોનની અંદર જે દ્રશ્યો જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરાની અંદર કે આ જે કાંસ છે તે મગરોલ કાંસ છે. મગરોલ કાંસની અંદર ખેડૂતો દ્વારા પોતાના વિસ્તારમાં ભરેલા પાણીના નિકાલ કરવા માટે આ કાંસને તોડી પાડવામાં આવ્યો છે, જેના કારણે કાંસમાં મોટું ગાબડું પડ્યું છે. અંદાજે કહી શકાય કે 3 થી 4 જેટલા ગાબડા પડવાના કારણે આ તમામ જે વિસ્તાર છે તે જળબંબાકારમાં ફેરવાયો છે અને હજુ પણ આ પાણી છે તે યથાવત જોવા મળી રહ્યું છે. કહી શકાય
કે જો આ ગાબડું અત્યારે પડ્યું છે તેના કારણે અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આ પાણી છે તે બલાડા ગામની મોટે ભાગની સીમ વિસ્તારમાં ફરી વળ્યા છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ આ પાણી અત્યારે ઘૂસવાની માહિતી સામે રહે છે. વાત કરવામાં આવે તો 2 વર્ષ અગાઉ પણ આ જ રીતે ગાબડું તોડવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા આ તોડનાર છે તેમને કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી, તેથી તેમને કોઈ દંડ ના રહ્યો હોય તે ફરીથી આ ગાબડું તોડ્યું હતું અને માનવ જીવનને નુકસાન થાય તે પ્રકારનું કૃત્ય કર્યું હોય તેમાં દ્રશ્યો પરથી અત્યારે દેખાઈ રહ્યું છે. તો બીજી બાજુ તેઓના વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયું હતું તેના કારણે ગાબડું તોડ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ જગ્યાએ જવું અત્યારે મુશ્કેલ બને છે, તેથી અમે ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર સર્વે કરી અને આ પરિસ્થિતિ તેનો ત્યાગ આપને બતાવી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બલાડા, ખેડા. તો ભારે વરસાદને કારણે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા 3 દિવસથી બંધ થતા મુસાફરોને હાલાકી છે. સાપુતારાથી મહારાષ્ટ્રની આરટીઓ ચેકપોસ્ટ નજીક આવેલું ડાયવર્ઝન ધોવાઈ જતા મોટા વાહનોની અવરજવર ઠપ થઈ. આંતરરાજ્ય પરિવહન બસ સેવા ઠપ થતા ડાંગથી મહારાષ્ટ્ર જતા મુસાફરોને હાલાકી પડી રહી છે. સાપુતારાથી મહારાષ્ટ્ર તરફ જતી તમામ એસટી બસો હવે આગળ જઈ રહી નથી. નાસિક, શિરડી અને વની તરફ જતી આવતી તમામ સરકારી બસો માત્ર સાપુતારા સુધી જ દોડી રહી છે. સાપુતારા અને મહારાષ્ટ્રની વચ્ચે જે જોડતો રોડ છે એ રોડ મહારાષ્ટ્રની અંદર આરટીઓનો જે બુથ છે એ પછી ધોવાઈ ગયેલો છે અને એના કારણે જે મહારાષ્ટ્રની અંદર ગાડી કે બસ જતી નથી અમારી, બરોબર. તો વાવ-થરાદ જિલ્લાના સુઈગામ બોર્ડર ઉપર મોટું નુકસાન થયું. બોર્ડર વિસ્તારમાં બોરુ ગામે મીઠા ઉદ્યોગમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદથી મીઠાના ઢગલાઓ તણાઈ ગયા છે. મીઠું પકવતા અગરિયાઓ ચિંતામાં છે. લાખો રૂપિયાની નુકસાનની આશંકા છે. તંત્ર દ્વારા સર્વે કરીને મદદરૂપ થાય તેવી માંગ તેઓ કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. વાસી અને બગડેલી પેસ્ટ્રી મળતા મહિલાએ રોષ વ્યક્ત કર્યો. મહિલાએ વિડીયો બનાવીને વાયરલ કર્યો. મહિલાએ કહ્યું છે કે તબિયત ખરાબ થશે તો જવાબદારી કોની? આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ વચ્ચે ગ્રાહકો પણ હવે જાગૃત બની રહ્યા છે અને ખરાબ અને વાસી જે પેસ્ટ્રી આપતા હોય છે અથવા તો એવા બેકરીવાળા વ્યક્તિઓ કે જેઓ વાસી ખોરાક લોકોને પીરસે છે ત્યારે હવે ગ્રાહક જાગૃત થઈ ગયા છે.